દેશની સીમાઓ માતાના વસ્ત્ર સમાન છે. તેનું રક્ષણ કરવું દરેક ભારતીયની ફરજ છે. ભીષ્મ પિતામહ. નમસ્કાર દર્શક મિત્રો, સરહદ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. હું અનિતા ગોસ્વામી. હવે જોઈએ સમાચાર વિસ્તારથી. અંજાર ફક્ત 9 મિલીમીટર વરસાદમાં વોર્ડ નંબર 5 કર્મચારી સોસાયટી 2માં ભરાયા પાણી. આ વિસ્તારના કાઉન્સિલર અને પાણી પુરવઠા વિભાગના ચેરમેન અમિતભાઈ વ્યાસે સેનેટરી ઇન્સ્પેક્ટર દર્શનસિંહ રાઠોડ સાથે તાત્કાલિક મુલાકાત લઈ પાણીના તાત્કાલિક નિકાલ માટે આપી સૂચના. છેલ્લા 4 વર્ષથી પણ વધારે સમયથી કર્મચારી સોસાયટી 2 વોર્ડ નંબર 5માં સામાન્ય વરસાદમાં પણ પાણી ભરાઈ જાય છે. આ નીચાણવાળો રોડ બનાવવા નગરપાલિકાને ધારાસભ્ય દ્વારા પણ પત્ર લખી અને જાણ કરવામાં આવી હોવા છતાં પણ નગરપાલિકાની આંખ ખુલતી નથી. આજે ફક્ત 9 મિલીમીટર જેટલા સામાન્ય વરસાદમાં પણ પાણી ભરાઈ જતા આ મુખ્ય રોડ પરથી પસાર થતા અનેક વિદ્યાર્થીઓને પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો. આ બાબતની આ વિસ્તારના કાઉન્સિલર અને પાણી પુરવઠાના ચેરમેન અમિતભાઈ વ્યાસને જાણ થતાં તાત્કાલિક સેનેટરી ઇન્સ્પેક્ટર દર્શનસિંહ રાઠોડ સાથે મુલાકાત લઈ પાણી નિકાલ કરવાની સૂચના આપી હતી. રિપોર્ટ બળદેવપુરી ગોસ્વામી, સરહદ ન્યૂઝ, કચ્છ.